માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. તો અંધારી સતીને વાયક આયા હો જીરે. આહા કોઈ તાપ પડ હ ડોશી, ઓ ડોશી, ડોશી ઓ કરે મોય મોય વાહ આખો દાડો હું ઊંઘ કરી ઓન ટાઈમ તો જો કેટલા વાગ્યા હી. હાતે હવે સાર લેવા નહીં જવાનું. તમને ખબર છે શું છે? હું છે આઠમ હવે તારો આઠમ બુડી 12 મહિને આવી. તું જલ્દી આવજો કોઈ. હાતે જાવું પડે તાર આજ તો તારો આઠમ માં તારા ના જવાય. જવાની કને કીધું ના જવાય? આઠમ મને જવાની કને કીધું પણ ના જવાય એમ તો કે કેમ ના જવાય એટલે ના જવાય. અરે બુડી તું હો તો જાવું પડે એવો તો કોઈ તમે જીઓ ને હું આગેવાન થઈને સાર વાટવા જાઉં. અલ્યા અરે બુડી માન હું ના જાઉં. કેમ ના જો? તને ખબર નહીં પડતી પેલા આગેવાન જસુભા પેલા રાવતોજી બધા મારી કેવી ઉડાડી તને ખબર હે? તું જલ્દી આવજે આસી. એ કશું ના જાય એ તો મને ખબર એ તો આગેવાન થઈને ઓમ થઈને બેહી રહ્યા છે. તને ખબર નહીં તારે ઘરમાં બેહી રહ્યો કોઈ મારે ગોમમાં જતો આબરૂ જાય ખબર હે તને? કશો પણ ના જાય. બધું જાય હો. આખું બોમ્બ થઈ જલ્દી આઠમે દાડે તો. હવે આરી એકની બે નહીં થાય મને ખબર છે કે મને સાર વટાવશે એટલે વટાવશે જ. હવે મારે જાવું જ પડશે. આરી એકની બે નહીં થાય. હવે કાલ જ મારે આરામ ફોન કરો કે મારા આરામ મને બોલી કરીને કીધું હો કે મારી છોરી ગાય જેવી હે. આ તો મારા બે પાવડા આગળ વાળે એવી હે. આવી મને કે ગાય જેવી હે તું કે મને તરો આઠમી સાર વટાવ આગેવાન થઈ પણ વાટવી પડશે. આ તરો આઠમ હોય એટલે જવા દે મને. એકની બે તો થવાની નહીં યારી. હા આ રીચાડ્યું બાપડી એ હું સાર વાટીને આવું તાન. એ હા અમે તું એકની બે તો થી ને એટલે વાટવાની વાટી તો પડશે જ ને. જસુભાઈ પાસ જોવા પડશે ને કઈ રે ગોમ વચ્ચે અમારી ઉડાડે એવા હે બા કે જગુભા પેલા કઈ સાર વાટતા એટલે ઇવેન્ટ પેલા જોવા દે મને હોય તો નહીં. હા કોઈ નહીં હવે વાંધો નહીં. હવે સાર વાટો તો ગમે એમ વાટો જવા દે મને. કઈ નહીં વિચારતો આ ધરો આટામાં સાર વાટવા દો. અરે બાપલિયા તું ચો ધકી હે લ્યા. પણ જગુબા હું હ તું બુડા ઓટો મને ધકી હવે મારે સાર હટાશે જ નહીં પેલી વાત તો. પણ જગુબા આ તો રસ્તો તે રસ્તો વાત પણ મને તકવા મળે હતા ને. છે પણ રસ્તામાં તો ગમે તે મોળા હેડ. લે પણ તું મને નહીં તકવાનું. તાર કીધેલું છે કે મારે હું તાર નહીં આવવાનું પડા. પણ જગુબા મને પૈણા નહીં એમાં મારો હું હક? હા તો એનો જ મેન પ્રોબ્લેમ છે કે તારા પૈણા નહીં તે તું ધકી તે કોકનો દારો જ ખરાબ થાય. જગુબા હું શું કરું એમાં? દાવા હવે ઘેર જાય. હેડવાન કરજે જાજે તું દાવા હજી. ઘેર હું તો જાઉં. હવે મારે હરી સાર વઢાય એમ લાગે મને. મને લાગતું જ નહીં. વાટીને હુએ થાચો વાટીને હુએ થાચો વાટેલું મજરન આયુ ડોસી તારી રે મને માયા લાગી. એ ડોસી મેં કીધું કે તારો પાસ સાર બાર હટા હું નહીં જવલી. આ ગામના 4-5 આગેવાનો હોય કે નાઈન જોવી તો જસુપાની આબરૂનું હોલી. ગામમાં તો મોટી મોટી ફારતો હોય કે મારે ઓમ પણ જસુભાઈ ઘેર સાર વાટતા હોય તો પછી આપણે દબાઈને જ રહેવું પર આલ્યા. સરપંચો ગામના વડીલો 2-4 જણા આવી. કાકા ઓ કાકા બોલો શું કરો? કોઈ નહીં બેઠો તો બેટા પેલી ભેંસો ભૂસે મારી ચામ તાર હજુ થી સાર નહીં નાખી તમે? તો તાર માતા કીધા માર તો મારા મામા ઘરે જઈએ. કઈ નહીં વળી હું તમે ગયા નહીં રી? મને તો કીધું નહીં તાર હું વાર રાખો તમે. હું તો ઊંઘી રહ્યો તો છે તાર ના આવી ગઈ તાર હા સાર વાટવા જવાનું હો. જાવું જ પડશે જ તો તાર આવું તો પડશે જ ને આપડે. બેહળો તાર હડો તાર. જસુભા ઓહ ઓમ તો રાવણામાં એ પાતા હોય કે હું તો ઓમ છું હોય તો સાર વાટી બૈરો ને ગુલામી કરી જો કે ના ના પણ હું એ સારી દાંતરો લઈને આવ્યો મને હંતારવા દે પેલા નકા પાહા મારી એ ઉડાડશી રાવણામાં એટલે મને પેલા એને જોડે જવા દે. ઓ દારા આયેલા વાટવાના ગમે ચોક જોઈ જાત મારે આબરૂ હું રે લે. જસવા કરો આ તો પેલી ભીડ આવતી હતી ને તે કસરત કરવા હતા તારે આ બધું. એવું છે? હા હા તો પાડી ગયો જસુભા હવે હા જગુબા આવો આખો પેલો હવામાન ખાવાનું હતું ને
ત્યાં બાજુ આવો સાચું કહો સાચું હું પેલા કદી ભાડે આવી હવે સાર વાટતો કાઢી ના વાઢું લે આ તો ઓ. કાલ બપોરના પાથરા આવી પૂટો ઓ બકાશો ને હવે ડોશીએ સાર વાટવા મેલી આવી હે હા કદી જિંદગીમાં હું નહીં લે કલ્લો કદી વાટા નહીં લે ડોસી ચોથી સાલ લેવા મેકલા મારી હાલે તાક છે ઘરમાં ખબર છે એક ઈશારા ભેગું ડોસી ને એમ કહું કહો તો આ કહું એમ કહું કે પગ દબાય તો પગ દબાવે કેવડાવશો નહીં હવે એ તો તમે રાવણામ ફારો એટલું જ છો બાકી ડોશી આગળ તો કોઈ પૂંછડું ચાલતું નહીં તમારે તાક હે તો તમે જોઈએ હે ને જોયેલી છે અમે તો પેલા ચમનજી કેવા ઠમઠોરા હતા એ તો પણ કોણ ઊભું હતું જગુભા ઉભા હતા ખબર છે ને બાજુ તો તમે ઉભા હતા પણ તમને ખબર પડી ગઈ હતી કે જસુભા કોની કાઉંબા માટે ખબર હે ને ડખો પડ્યો તો એ તો વાત સાચી જવા દો પણ હાલ તમે શું કરતા તો કોહડો હા કાચેડા છે ખબર પડી ગઈ લે નકર આવા આખા ગામમાં આપણું કાઢશે મારી હું કહું? હા તમે શું કરવા આયા એમ કહો પેલા હું તો આ તો ઓટો મારવા આવ્યો તો ઓટો મારવા ના આયા તમે ઠાબા પારવા જ આયેલા હું તો આ કાલ બપોરાની સાર પડી હતી ને તે પાથરા ભેગા કરતો તો ડોસી કે મને તાવ આવ્યો ને તો તમે કે જતા હો સાચું બોલો છો સુભા હાચું ઘરાની સોગન ખાજો ડોશી છો ડોસી ના ખાતા આમ કોણ હાથે વરેલા હાથે ખસ તો હમણાં ટપકી પડશે ટપકી ખરેખર ખરેખર હું એક વાત કહું હા હું એ સારા જ વાત બૈરાના ગુલામ છો બૈરાના ગુલામ અમને મને ખબર હતી લ્યા કે તમે બૈરાના ગુલામ છો આ સુધી જસુભાઈ કદી રા જિંદગીમાં કલ્લો નહીં વાટો લ્યા સાર ચોથી વાટી હા એટલે હવારો ને ડોશી રાર પાર 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 કરતી હતી કોજો 3 વાગ્યાની કગડી તા અત્યારે 3 વાગે હું ઘરની બહાર જ નહીં તો હર્યો તમે બધા ગુલામ જ છો તમે રાવતો પેલા ઈચ્છાડે સોમાલાલ એ બધા ગુલામ છો લ્યા હારી રીતે હું ઓળખું લ્યા તમે હો અરે અમે પણ બહેરો ના ગુલામ તમે ખાલી- તમે તન ચિયા હો તમે રાવણામાં જ મોટી મોટી ફારો તો તમે ચિયા હો હાલ જ સાર વાટતા હતા કદી જિંદગીમાં સામે પેલા કર ઉભો ઉભો હું જોયા હી જાગુભા હા એક વાત કહું તો કોઈ કહેતા નહીં હા નહીં કહું સાર તો હું એ વાટતો હતો બે વાટી હટો હતા હા? હા પારો માર માંથી બે તમે તમારા પાથરા લઈ જાય એનો વાતો નહીં પણ વાતો બ્રો પૈસા ગામમાં કોઈ કહેતા નહીં ને કારણ મારું આબરીના તજાગ્રત થઈ જાય પારા નહીં તેમ તે બે પારા લઈ જાય છોકરાને બોલાવજો હા તો હું આ ઉપર સાડ્યું સાડી લેતો આરે લે અમે ગામમાં જાય ને તો મારી બેઇજ્જતી કરી નાખે એના કરતા એકના બે પારા વટાવા હું ખોટા મને ખબર હે ને કે આરે લે પાહો રાવણામાં ભૂંકી પારા કે જસુભા તો રાવણામાં જ મોટી મોટી ફારી હો તે સુભા હા પારા વાટેલા હે ડાયરેક્ટ વાટવાના લઈ જવાના હે વાત અપરો હા. વાટવાના પારા તમ તમારે આ બે પાથરા પડ્યા પણ મારી વાત અપરો હા. આવો હા પૈસા ગામમાં કોઈ કહેતા નહીં નકર ગામમાં બધા મને આગેવાન તરીકે ઓળખી હતો તમને ખબર હે ખબર છે તો તો તમે ત્યાં સાર વાટવા હતા પહેલા કેમ ભૂંગતા નતા પણ પેલું ના કહેવાય ને હા? આબરૂ જ જાય આબરૂ કશું નહીં જાતી લ્યા પણ તમે રે ને આગેવાન તરીકે પેલા કરો હો ને પોચ ગામમાં વખણો હો ને હા, એટલે એટલે તમે પાછા પાવર માંથી નેતા તો હે ને ઉતરો અરે ભૂથા વાંચવા માંડો તમ તમાર દાંતેરું આલો તા દાંતેરું હા એ પરી જશે હોય ચોક દાંતેરું ચોક જુલ્યા તમારી બીકમાં દાંતેરું હનફી નાખ્યું હે કે ફેરા હા પરી વાટો લા તમારે માર તો સાર થઈ ગઈ એનો વાતો નહીં પણ તમે પાછા ફટાફટ પારવા માંડો હા વાત વાપરો. હા મને તો એક ગીત મસ્ત યાદ આવી ગયો આપણે બે જણા ઉપર ગઈ નાખો તાર જોરે ફરશું જોરે હરશો જોરે આગેવાની ફેક કરશું જોરે પાડશું જોરે ફરશું જોરે ફરશો આપણે અમે આવા ગામમાં બે જણા મોટી ફારતા હોય તમને ખબર હે ને હા તો તને આવા આપણા ધતંગ કરે તે હવે ઉપાડી પહેણ ભેગી કરવા પડે નાખો પૈસા ને કર પૂછી રહી તમારા મનમાં તાણા આ ડોશી કીધું તું લે ખરો પેલી કોરા મારી જિંદગીમાં કદી લે હું એક કલ્લો વાંચ્યો નહીં એની જગ્યાએ તો આજ તો બે પારાનું સાલ લઈને આડ્યા ગામમાં જોઈ જાય તો મારી આબરૂ હું જા લે લહણો લહારો હા લહણો કોઈ ભારી ના જાય કોઈ ના પાડી જા હારો નકા આપણે રાવના ફેંકો અલ્યા હું થયો લાવ પકડો કિલા અલ્યા તાલી ઉપર જો પાછો ઓ હા સરામ પા મને આ સારા વાત સાચી પણ ભલા મને ઠીયા આવી ગયો આ ઠે આઈ પથરાની એવું છે લહણો ઉપર. ઉપર ને કાબરું જા કોઈ જોતું જ નહીં લે નકર આપણે સોપરે ઢીલા થઈ જાય ગામમાં તો મોટી ફેંકતા હોય આપણે લહણો કોઈ નહીં જોતું આ પારો એટલે પાડે હે ને તો ઉપરાતો જ નહીં લહણો
જાઉં લ્યા હા જાઉં અમને આ પારો કેટલો ભારે લ્યા તો વજન વાળો એવો ઉપાડ્યો હોય જિંદગી પહેલી વાર ઉપાડ્યો આ કદી મેં કલ્લે વાટ્યો નહીં લ્યા હવે આવ્યું બોલો કાકા આજ તો સારો અઢવાડ વાળા આયા છે તમારા ચમ કાકા તાર માં તાર મમ્મા ઘેર નહીં આવી જી માર માં તો એ તો મામા ઘેર એ તો જઈ આવો કારણ મને નહીં કીધું તમને નહીં કીધું તો આજ તો ધરો આઠમ છે સાર તો વાઢી જ પડશે કે તારો આટામાં વાત સાચી હે તો હું કરજો કહો હવે તારા વાઢી પડશે પણ આપણે બે જણ કાકા વાઢો ના ચાલો ના મારે ના વટાય ચમ ના વઢાય ના પેલા આગેવાળો રહ્યા ને પેલા જસુભા ને પેલા જેઠોજી ને એ બધા મારી આબરૂ શું કરે પાડી જાય તો વાડી જઈ તો એમાં હું આ ધરો આટામાં વાઢવાની તે વાડી ના, પણ લીધી મારાથી વટાય જ નહીં અને મારા પાછી કેળેમાં તકલીફ છે કે કેળોમાં તપલી રહ્યો હા તો કાકા હું કરું તાંગો તારો પછી તારો વાઢી પડશે બેટા હા કાકા જોઈ જાય તો તાર ચાલો. થઈ ગયા લા ફસાય આમ તો હું ઊંધો ફસાઈ ગયો પણ હવે કરું હું લે ભલા મને ડોશી કેટલું કાગડી તારે સારા વાટવા જેવું ખબર હે એવું કીધું એમ ને હા. ના ના એ તો વાંધો નહીં પણ હવે આપણે આ ગામમાં જાતા કોઈ પાડી ના જાય ને એટલે આપણે સોબરે ઢીલા થઈ જાય હા, આગેવાનો તો જીયા આ રાતા આપણી એક્સરસાઇઝ કરતો તો એક્સરસાઇઝ પેલા ચાલે ક્યારે ભાઈજી છે એની જ નહીં તને એક્સરસાઇઝ કાકા ડાળમાં કાળું લાગે છે બેટા, આ મોટી મોટી ગોમો તો આગેવાનો કરે છે હવે મોટા ઉભા પતા કોઈને નંબર આપવા જતા નહીં રાતા હું તમે બક બક કરો પેલા વાત તો ફરવા દો મને કોઈ વાતની ખબર જ નહીં આ તો હેડે હતો તો જગુભા હું સારનો ભારો લઈને આવતા હતા મને વજન લાગ્યું મેં કીધું લે મુકુલા સાર કેમ આજ તમે લઈને આવો હો એટલે કે આજ તો કે તારો આઠમ નહીં પાઈ કે પેલા મુકુ તારો આઠમ એટલે કો સાર કો આપણે લાવવાની હોય આગેવાનો તો હું હેડે આવતો તો મારે પેલી તપલી ખમ પાઈ હવે હવે પેલા કરોના નહીં પાઈ ગયા ત્યારે એક્સરસાઇઝ કરતો હતો શું કરો આ તો માથા હું હતું માતા હા દસબા પકડાઈ ગયા અરે ખરા અરે હવે ગમવા આબરૂના તજાગરા કરવાનો આબરૂના તજાગરા લે મેં તને કીધું નતું કે આપણે પેલા સોવડિયામ થઈને આવીએ પેલા પણ મૂકો રોડે જે હારું હાલ ચોમાં આનું બધું નેરી ભરેલું હોય અને આમ તો અરે ના કે પણ આપણે આગેવાનીમાં વાને ચો આપણે પોકવા દઈએ. પોકવા દઈએ વાત સાચી હે હવે આપણે આબરૂ જી હઉ. હું એ તો સમજાવું ગમે તે કરીને તું હર રાવતા કાકા હા આ તો આપણી આબરૂ જાતા બચી ગઈ હવે બેટા હવે બચી ગયા ને સારું કરીને આપણે આબરૂ જવાની હતી હા વાત કોઈ સાચી કરજો છે. આપણે કોઈ ગડબડ કરીને કોઈ મામલો પટાઈ દેવો એનો હોય તો કશો વાંધો નહીં ના, ના, આપણું નામ નહીં આવતું રાવતા હા એટલે આ તો જગુભાઈ સારું પાડતી એટલે જગુભાઈ ઉપાડી દે એમ? તાણ આ ભલા મને પેલો કયો કીધો દસબા સોમાલાલ હા સોમાલાલ કે અમારું પેલા સુધી લઈ જાવ ને તમે એટલા સુધી લઈ જતા હતા લે ભલા મોળા હું જુઠ્ઠું બોલા સોમાં તો અમને હાલ હોમત જ છે ભારો પાડી ના હોય સોમાલાલે કીધું ના પૂછ્યું તો મારા છોકરાને પૂછી દો ગારાની શોખન એને પેલી પણ આ પૂછવાને એને પેલી ડોશી રોકરી નહીં હા તે જગુભાઈ એના માટે લાવ્યા હતા ને પારો એનો હોમાંથી આવ્યો હતો દસુભા હા હાથ હારું જુઠ્ઠું બોલશો ને તો પકડી ગયા હો તો પકડી ગયા હવે કેવું પડશે હા તો કહી દે તમ તમારો હતો નહીં કહી દઉં હવ રાવતાજી બોલો હું વાત કરું હા કોઈ કહેતા નહીં નહીં કીએ અમાર તો કા કોઈ ગયા પડે ગણાની છોકન હા ગળાઈ જો હવે. આ ભલા મને આ ધરો આઠમ હતી ને તે ડોશી હરુપાના સાલ લેવા મિલ્યા છે તો એમ બોલી નાખું તો હાચે હાચું તાણ. તમે એવું કરવા જતા હતા અમે તો ખાલી ઓટો મારવા જ ગયા હતા. ના ના હાચું કહો એ રાવતા હા બોલો વાત અભર મારી ગોમમાં ચોય પવારો બવારો કરતો નહીં ને કે અમારી આબરૂ ની રે લે નહીં કહું નહીં કહું હા નહીં કહું ચિંતા જગુભાઈ કરજો. કગરો લે વાત સાચી કગરો પણ એને પૂછો શું કરવા જતા હતા તમે એવું કરવા જતા હતા અમે તો ઓટો મારવા ગયા હતા કપાઈ ના ના હાચું કહો હાચું આ હાચું 2 વાગે એટલે કાઢેલું પાચન કરવા આવ્યા હતા ખરેખર રાવતા ખરેખર લે તું બહુ મોટી ભાગ્યશાળી ખોલી નહીં લે કેમ હું થયું? બકાવી આજ તો નોરિયાના આ પંખા તક્કર થઈ જ ગઈ હા જસુભા આજ તો સોપડો તોડી નાખું હા હરે હા હવે ના ગોઠીએ આપણે હા તો આનો ગોટું હું હલે હા આ તતંગ ચાર ના કરતા શીશા અને અમારું અમુક તું પડતો તો હાલ હવે જેઠબા એવું રાખો તમારી ચૂપ ને અમારી ચૂપ અમારી ચૂપ નહીં તારી ચૂપ વાત કહું કાકા હા કાકા આ તો આબરૂ ના ધજાગરા કર્યા આપણે તો કશો વાંધો નહીં એ બે એક પણ હારું શું કરવાનું કહો
હવે તો ઈવાની જી ને આપણી જી એ પોલ ખોલી દો. તો જો વાંધો નહીં તો ચિંતા ના કર. ખરેખર હા. ખરેખર આપણા ગામમાં કેવા માણસો પડ્યા લે. આપણે ઉડાડવા જઈ જો કે અરે, તમે આગેવાનોની ઉડારો એટલે હદ થઈ ગયેલા રાતા. ઈમો હાની હક થઈ ગઈ. ખરેખર. પાડીએ કીધું વળી. બંધ થા તું બંધ થા. તારી આ કારી કરતું મને બધી ખબર પડી ગઈ લે. કે ડોશી હારું પાનનો મેલો આલે તને અને તારા છોકરાને અને તું અત્યારે મારા બેવાના હોમ ઉપર એમ ને હા સાચું કહી દઉં તાર. કહી દે. તો ધરો આટોમાંથી એટલે હવને જવું પડે. સાચી વાત. આ રે વાત હતી. અરે વાત જગુભા હું તમને ચાંદની કહેવાન કરતો તો કલા ગદ્દા બકરી દબામાં પૂરા હા અને પૂરાય છે ને હા રાવતા અમે તો ભલ ભલા પૂરે. વાયો લે વાત કહું. વાત અભરો છોકરા તને તો એટલી બધી માહિતી નહીં પણ રાવતા જો વાત અભર હા બોલો. ગામમાં ચોય આબરૂ ના આવી જોવો લ્યા હા જાય. કારણ કે આગેવાનીમાં અમે મોટી મોટી ફાડતા હોય તને ખબર હે ને પછી કાલ ઉઠીને પેલા સોમોલાલ શંકરલાલ જેઠોલા. જેઠોલાલ ને બધા આપણે પછી ના મારી ઉડાડી જઈ. ઉડાડી ના જઈ લ્યા પથારી ના ફેવરી મારી નહીં નહીં ઉડાડો. હા વાત અભરો કોઈ દેખાતું નહીં ના ના. ને હરવાન કરો. ફટાફટ ને હેરાન કરો તમે લો. સમજો ને અમે સમજો કોઈ કહેતા નહીં હો. હા હા તમે અમને હારો. તમે કોઈ કહેતા નહીં લ્યા નકર ગામમાં અમારી આબરૂ જબર ના હાલવાનો જબર હાલવાનો હોય. નકર આપણે ગામમાં લે એટલે આબરૂ કાઢી નાખો તો આબરૂ નહીં એની જબર પોલ ખોલીને આપણે. પોલ તો ખુલી જ જાય લ્યા કારણ કે હેરે કમ્પ્લેટ હે પ્લાન થી જ્યાં દેતો રહ્યો હા, ને મને તો પેલો વાઠો થયો તો. કેવો વાટો પેલો સોમાનો ક્યાંય શું કહેવાય? પૈસાનો હા એનો પૈસાનો. ખરેખર જગુભાઈ તમને એક વાત કહું હા એનો પૈસાનો છોકરો જે પેલો વાટો રે ને હા. એનો હમો તકતો હોય ને તાન તો શીખબર અમારા દારાની પથારી શીખબર ફરી જાય શું થાય અલા, જે મને એક ધક્કો દેતા. એટલે મારી જ વાત કરું મારા છોકરાની હા હકુ જોવા જો હું ખલીપુર તે? કમ્પ્લેટ બધું પાક્કું હતું અને વેવન કે નહીં ગમતો કે ઉડી ગયું તમે જોયો તો એવા રચ્યો તો. એરે તચો તો પાણીની માટલી લઈને તમે જોઈ રહ્યો હટો અલા, પહેલા ના પાડો હો કે તું ભાઈ મુએ ના પાડી તું મને હોમો ના તકતો મને હોમો થઈ મને પા હોમો આવો. અત્યારે જચો તો તો ખરેખર જગુભા હવે એનું કોઈ કરવું પડશે લે હળતા હોય ને પૈણાવજો તો બીજું કરજો. પૈણાવો તો એનો બાપ પૈણાવા મારા હું જો લાગે તું મારા હોમો ના દચીશ ભલો થઈને કારણ કે મને એના સકન જોવો ને જગુભા મારા આખા દારાની પથારી ફરી જાય ભલા મને હવે તાર મેલો વાત ને હવે પહેણ સાત ભીગી કરો. લહરતા લો હો તાર. રોરે ફટાફટ પહોંચી ગયા ન કરતી હજુ બીજો ઉભો થાય ને હા. તો એકને પાછી ટકરાટ લેવી પડશે આપણે રઘુભા હા ઉન તો ખરેખર ઓઢો ભટકાનો હે ને હા. તો આપણે તો આખી બૂચમાં રહી ગયા પણ વાત અભરો દારાની પથારી ફરી ગઈ. પણ વાત અભરો હા ઊંટથી જ પ્લાન ગોઠવવો કે ઓઢાને ડાયરેક્ટ ઘોડીએ સરાઈ દેવો એટલે પોર આવતા આપણે ખમાય મજા. મજા જીતે છોબીની બધે